એ રામ રામ જખાભાઈ, ક્યાં જાતા આમ? આમ ગામમાં આટો મારવા જોતો. સારું કર્યું લ્યો. ચા બને જ છે, ચા પાણી પીતા જાવ. ના ના, ચા પીવું ને તો મને એસિડિટી થઈ જાય. જા હે ભોળા દાદા, હા સાથી એસિડિટી થાય ને ડાયાબિટીસ થાય? ઈ જે ખાય ઈ જખો વયો ગયો ને એટલે સારું. હાલ હવે ઉતાર, થાળીમાં કાઢી લે. નકર આવા જખાભાઈ જેવા કોક નીકળશે ને તો આપણને શેરો નહીં ખાવા દે, ભાગ પડાવશે. હે ભોળા દાદા, હા યાર જખા દાદા કેમ આવડાત તે? લે એની ઉપર આંબો પડ્યો તો તમને ઓવડો રે ઈ. કેમ ઘીની વાસ આવે? હું બનાવ્યું? કાય બનાવ્યું ના મમરાભાઈ, સુલામાં ઘી થોડુંક નાખ્યું. હવે તમે એટલે સુલામાં ઘી થોડું નખાય? તો પણ જખતો નતો તો શું કરવું, ઘી નાખ્યું. અને આ થાળીમાં શું છે? લોટ પલાયો. પણ ભોળા દાદા, થાળીમાં શેરો હોય એવું લાગે. આ શેરો બનાવ્યો. આ તો એમ સોખું કયો ને શેરો બનાવ્યો એમ. તો એ પાછો શેરો બનાવ્યો. લે હું દોડામ દોડ હાલ્યો આવે, ધૂળ પાડી. બકુલભાઈ ધીમે ધીમે હાલો ને, શેરામ ધૂળ પડશે. લે શેરો બનાવ્યો. તો હારું છું, જો આજ મારે શેરો ખવા હે. હું આખો દી મારે તો વાડીએ જ રહેવાનું છે. કેમ આખો દી વાડીએ રહેવાનું? એ પતંગ કાકા છોકરા હારે થઈ ગઈ નાની એવી માથાકૂટ. તો પતંગ કાકા ઘરે આવે ને એટલે. બકુલભાઈ પણ તમને ખબર છે, તમે પતંગ કાકા છોકરા નથી પહોંચી રહેતા, તો હું કામ એની હળી કરો. પણ કોને ખબર મમરાભાઈ, મારે એને જ કહીજે ભેડ્યું જ નહીં ને. હું આ બેન શેરો ખાવા દેવાનો થતો નથી, શું કરવું? ઈ બે ને કયો ને, શેરો ઠરે પછી હારો લાગે એમ કરીને આપણે આગા વયા જઈએ બેહવા. આ એને લેતા જઈએ. હાલો ભોળા દાદા, હું વાર છે શેરાની હવે? હજી મમરાભાઈ ગરમ ગરમ છે, ઠરી જાય ને પછી શેરો ખવાય. શેરો મજા આવે ખાવાની. ભોળા દાદા, અમને તો ગરમે ભાવે કા બકુલભાઈ? હું તો એમ નામ ખાઈ જાવ ગરમે છે. તમે તો ખાઈ જ જાવ ને, પણ મને ગરમ ગરમ ન ભાવે. હું તો શેરો બનાવું ને એટલે 2 દી પીળો રહેવા દો, પછી ટાઢો ખાવ. આ લીલા થાળી મૂકી દે, આમ વઈ જાય. હાલો લે બધા બેહો, હાલો આમ. તમે અહીંયા બેઠા ખા મમરાભાઈ. ના રે ના, તમે બેહો ને મેં આમ વયા જાય એમ થોડું હાલે. તમારે આવવાનું છે, હાલો. પણ ભોળા દાદા, તમે ત્યાં બેહજો ને, બેહો ને અમને નથી મજા આવતી એટલે. ના ના, મને ખબર છે હું કામ મજા ના આવતી એમ. હાલો ઉભા થાવ, હાલો. હાલો તો બીજું હું હાલ્યા ક્યાં બેહવા જવાનું છે ભોળા દાદા? એ અહીંયા બેહો. આ જમરો ખડીએ. હા હા, સુધી બેહો તો હા સુધી બેહો. 2 દી બેહો, 2 દી બેહો. તો પણ ભોળા દાદા ન્યા ઢાળીએ બેઠા હોત તો હું વાંધો હતો તમને? વાંધો તો હોય જ તે મમરાભાઈ. ને જીવ તમારો શેરામાં રે. આયા કઈ ઈ તો માથાકૂટ નહીં. ભોળા દાદા, તમે શેરો સંભાળ્યો ને ત્યાં મને યાદ આવી ગયું, શેરાને મેં કઈ ઢાંક્યું જ ના. પણ તો હું ઢાકા વગર વી આવ્યો. તને ખબર તો છે ને મીંદડો રખડે એમ. દાદા ઢાકતા જા. અરે હું ઢાકતા હું ભાઈ મીંદડો રખડતો હોય તો ખાઈ જાય. જવું જાવ ગામ ઘા. બકુલભાઈ તમે રહેવા દો, હું જ જાઉં. મમરાભાઈ તમે રહેવા દો, તું રહેવા દે. જા લે તું ઢાકતા જા. એને શેરો ઢાકવા મોકલ્યો, હવે એને કેવી ખાવાની ટેવ છે. શેરો ખાઈ જાય તો ના રે ના, એમ કાંઈ ન ખાયો. પૂછ્યા વગર મને એક બટકુય ન ખાય. લાઈને સાખી તો જો શેરો કેવો બન્યો. શેરો બાકી એમ બન્યો હો. 2 બટ્ટા ખાતા જાવ. ના ના, ભોળા દાદા પાછા ખીજા હે. ભોળા દાદા થાળી ઢાંકી દીધી હો. સારું કર્યું, મીંદડો નતો આવ્યો ને. ના ના, હવે તમે શેરાની ચિંતા ન કરતા. આમ જોવા ભોળા દાદા, હું કહું હોટી લઈને ત્યાં બેહું તો મીંદડો આવે તો પગાડી. તારે હોટેલ ને નથી બેહવું. અહીંયા બે સાલો મનો. તો ભોળા દાદા, હું હોટેલ ત્યાં બેહું. ના રે ના મમરાભાઈ, તમારે નથી બેહવું. અહીંયા બેહો સાલો મના. ભોળા દાદા, વાસીદું કરવાનું તો હજી મારે બાકી છે. તે હજી વાસીતું ન કર્યું. તે આપણે શેરો બનાવતા હતા તે વાસીદું બાકી જ છે ને. એટલે આ જોઈને ઉતર ને મારી ઉપર પડી. એ નહીં પડું. હું શું કહું, વાસીદું હું કરી આવું આજ બસ. ના ના બકુલભાઈ, વાસીદું હું કરી નાખીશ. પેલા પણ રોજ તમારો ઓલેથી સાસ લઈ જઈ તો એક દી તો વાસીદું કરવા જો. જાવા દે ને, તને હું વાંધો? તો પછી હું જાઉં જો. જો ને દરરોજ સાસ અહીંથી લઈ જાય તો એક દી વાસીતું ન કરે. તારે એટલી કામની તો માથાકૂટ નહીં. હું થોડો કઈ ભોળા દાદા નું વાસીદું કરું. હું તો આવ્યો શેરો ખાવા. લે આમાં તો ખાલું પડી ગયું. હું ઠીક ઓલો ભોળા દાદા નો માણસ થાળી ઢાંકવા આવ્યો તો એ વખતે એક બટકું ખાતો ગયેલો છે. હું કોઈ વાંધો નહીં, હવે આપણી માથે જ કઈ આવે એમ છે નહીં. હું કેમ બકુલભાઈ મોઢે હાથ ફેરવો? કાઈ નહીં, તો વાસીદું કરતો હતો ને તે પાડી આમ પૂંછડાથી સાટા ઉડાડ્યા હતા એટલે. ઠીક ઠીક. અને ભોળા દાદા કેમ સાના મને બેઠા? ચાલા સાનો મનો બેઠો. બજાર ન જતી તો બજાર ગોતું. બજાર નથી જડતી ના ના તો કયો ને લઈ આવું હું પાછો. એ ના ના બકુલભાઈ, રવા દો. એક કામ કરવાનો મને તો મોકો આપો. ના ના મમરાભાઈ, તમારે કાઈ નથી જવું. તમને બજાર નહીં જડે, હું લઈ આવું. ઓ દાદા, બજાર નો જડે ને તો હું ગામમાં જઈને લઈ આવીશ, પણ તમારી હાટું બજાર લઈને આવું ઈ પાક્કું. બસ હા તો જાઓ જાઓ. લઈ આવું. ભોળા દાદા, હા? તમે શાંતિથી બેહો. તમે ગધા માણસ કેવાવ. તમારે બહુ દોડા દોડી ન કરાય. એમ 3 જવાનડા સહી અહીંયા કામ કરવા તો. આ ઈ હાચું તારું. તો પછી મમરાભાઈ ગયા તો હમણાં બજાર લઈને આવશે. હાશ, સારું થયું બજારના બાને શેરા હુજી તો પગાઈ ગયું. લે
આમાં તો 2 બટકાનું ખાલું પડી ગયું. હા બકુલભાઈ 2 બટકા ઉપાડી ગયેલા છે. લાય લાય મને 2 બટકા ખાઈ લેવા દે. બજાર તો લઈ જવી પડશે ને હવે. મમરાભાઈ ને બજાર જડે તો હારું. તે નહીં ઝડપથી ગોચી લે હે. હે લ્યા તે બજાર લાવીને ક્યાં મૂકી હતી? એ શેરાની થાળીની ઉપર પડી હતી. તો ગોચી જ લે હે. આ જોવા આવે જોવા. હા આવ્યા. મમરાભાઈ બજાર જડી? હા ભોળા દાદા ઘડી લ્યો. લાવો લાવો. અને મમરાભાઈ હું તમે મોઢે હાથ કરવા છો? મને બકુલભાઈ તમારી જેમ સાટા ઉડ્યા હતા એટલે લૂસું છું. હે હા ભોળા દાદા તમે મમરાભાઈને મોકલ્યા ને એમાં અધૂરું કામ કરીને આવ્યા. કેમ? તો હમણાં તમે બજાર લેહો પછી પાણીનો ગ્લાસ નહીં ગોતો. એટલે હા કોકડો કરવા પાણી તો જોહે જ તે હું. લ્યો હું ગ્લાસ ભરતો આવું. આજા ભર્યા જા. કોને પાડેલું હતું? એ નાનું ખાલું તો મમરાભાઈ હતું જ તે, પણ હું ગયો ને પછી થોડુંક મોટું ખાલું પાડ્યું. હે લ્યા હા હું ખાલા પડવાની વાત કરો? કાઈ નહીં, તો આમ ગામમાંથી મેં આવતા હતા ને તો પછી શીંડું પાડ્યું છે એની વાત છે. કા મમરાભાઈ? હા તો વાંધો નહીં. આ શેરામાં કીડીયું ના થઈ જાય ને એ તો જોઈ લો. ઓહો હો આવડું મોટું ખાલું. આ નક્કી બકુલભાઈ ને મમરાભાઈ બે થાળીએ પડી ગયેલા છે. લાય મને મારા ભાગનો શેરો ખાઈ જવા દે પછી જે થવું એ થાય. નકર મમરાભાઈ ને બકુલભાઈ ભાળી ગયા છે શેરો. હે મમરાભાઈ, આ ઓલાને પાણી ભરવામાં કેમ એટલી બધી વાર લાગી? બકુલભાઈ શેરાની થાળી પાસે કદાચ નીંદડો આવી ગયો હોય એટલે બગાડવા રહ્યો હોય એટલે વાર લાગી હોય. હા ઈ હાચું હો તમારું મમરાભાઈ. હા એવો જો ને. લા પાણી લા હબ લા. ઓટકાર કેમ ખાયલા? બકુલભાઈ પાણી વધારે પીવાઈ ગયું. હા ઈ હાસો પાણીથી ઓટકાર આવે. અને ભોળા દાદા મને સાંભળી ગયું હું એક હું વાસીદું કરવા ગયો ને તો પાડીએ કેટલાય બધા પોદળા કર્યા હતા એટલે ભૂખી થઈ ગઈ છે. લ્યો હું એક પૂળો નાખતા હું. એટલે પણ અત્યારે નિર્વાનો સમય નથી. જો તો મમરાભાઈ ના પાડી તોય વહી ગયો. ભોળા દાદા તમારું કામ તો અમારે કરવું જ જોવે ને. તો કોઈ દે આજે લગી તો કર્યું ના આજ ચમી કામ કરે. ઢોર ભૂખ્યા નથી થયા, હું ભૂખ્યો છો. એ ઓહો હો, પેલા તો નાનું એવું ખાલું હતું, હવે તો આ થાળી જ ખાલી થવા ઉપર આવી ગઈ. લ્યો મને તો મારા ભાગનો ખાઈ લેવા દે શેરો. બકુડો કડબ ઓછી નીરે તો હારું, નકર કડબ બગડશે. એ કડબ નહીં બગડે. ત્યાં 2 પૂળા પીડ્યા. તો વાંધો નહીં. હા બકુલભાઈ આવ્યા લ્યો. ધરાઈ ગયા હું. ઘડીક વારમાં ધરાઈ જા. તો પણ આમ ધોઈને હાલ ને તું બજાર ધોઈ નાખે. ઉભા રહ્યો ભોળા દાદા, બજાર ઢોળાય એવું નથી કરવું આપણે. હું સારા બજાર મૂક્યા ઉઢાળીએ. પણ મમરાભાઈ મારે બજાર ધોઈ લાવો, મારે થોડીક વાર રહીને પાછી ગાયવી પડશે. પણ પછી મારા ગામમાં ધક્કો થાય ઢોળાઈ જાય એટલે મૂક્યા આવું. બોલો લ્યો બકુડો જો તો ના પાડી તોય બજાર મૂકવા વયા ગયા. પણ આજ તમારું કામ કરવાનો હરખ જ એટલો હશે ને. જો ભાઈ બજાર મૂકું છું હો, અને થોડોક શેરો ખાતો જાવ. ઓહો થાળી તો ખાલી કરી નાખી. હા બકુલભાઈ આવ્યા હતા ને, એક બટકું મારી હાટુ એને રાખ્યું હશે. લાય એક બટકું તો ખાતો જાવ. દાદા આજ કેમ તમારા કામ ફટ થાય? આમ કામ થતા ને તો મને બહુ ગમે. ભોળા દાદા તમારા હવે રોજ આમ જ કામ કરવાના છે. જવા તમે આલામાં ધોવું જોઈએ. ભોળા દાદા તમારી બજાર જ્યાં પડી હતી ન્યા પાછી મૂકી દીધી, ચિંતા ન કરતા. હવે મમરાભાઈ સેજે ચિંતા નથી. આ તમે ત્રણેય જણાએ મારા કામ એવા કર્યા ને મને રાજી કરી દીધો. હાલો હું તમને ત્રણેય જણાને રાજી કરી દઉં. હાલો ક્યાં? આમ હાલો તો ખરા ઢાળીએ હાલો. હાલો ને તો હાલો. ભોળા દાદા કેમ રાજી કરવાના ઈ તો કયો. પણ તમે અહીંયા ઉભા રહ્યો ને, ભોળા દાદા એટલા ખુશ જ છે ને. લો એક શેરાનું બટકું લઈ લ્યો પછી આપણે ખાવી. હે આમાંથી શેરો ક્યાં ગયો? બોલો લ્યો મીંદડો નથી ખાઈ ગયો ને? થાળી તો ઢાંકેલી હતી, મીંદડો ક્યાંથી ખાઈ જાય? હાચું બોલ લ્યા, તું શેરો ખાઈ ગયો? મેં શેરો ના ખાધો, મેં તો થાળી ઢાંકી હતી. હાચું બોલ, તું જ ખાઈ ગયેલો છે. નકર પગારમાંથી પૈસા બધા કાપી લે. મેં તો 2 બટકા ખાધા થા. તો બકુડા તે ખાધો શેરો? હાચું બોલ, નકર સાસ કોઈ દી નહીં આપું. પણ મેં 2 બટકા જ ખાધા હતા. તો બીજો શેરો કોણ ખાઈ ગયો? એ મને શું ખબર? મમરાભાઈ તમે ખાઈ ગયેલા છો. હાચું બોલો નકર કોઈ દી અહીંયા બેહવા ન દઉં. ભોળા દાદા મારે તો મૂળ 2 બટકા ભાગમાં આવ્યા હતા. પકડતા થાળી પકડતા. હું તો 6 બટકા હતા ને 9 બટકા ખાઈ જા. હું ભાગમાં હટી નથી. ઉભા રહ્યો. એ ભોળા દાદા આ થાળી ધોઈ નાખો ને. તો ઉભા રહ્યો. ખબર વગર શેરો ખાઈ ગયા લે.